ખંડણીખોર પૂર્વ કોંગ્રેસ વોર્ડ પ્રમુખની પત્રિકાના સ્વાંગમાં બિલ્ડર પાસેથી ઉઘરાણી બાંધકામ સાઇટ પર જઈને 2 લાખની ખંડણી માંગી બાંધકામ તોડાવી નાખ્યું। ફરિયાદ બાદ ધરપકડ। શહેરમાં બાંધકામ સાઇટ પર જઈને ધાકધમકી આપી ખંડણી ઉઘરાવતા તત્વો સામે પોલીસે લાલાક કરી છે અને બેટ વિસ્તારમાં એક બિલ્ડરને માનસિક ત્રાસ આપી પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપીને ખંડણી માંગવાના આરોપસર પોલીસે કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખની ધરપકડ કરી છે। ભૂતકાળમાં રાજકીય પદ ધરાવતા આરોપીએ ખોટી ઓળખ આપીને બિલ્ડર પાસેથી મોટી રકમ પડાવી હતી। શું હતો સમગ્ર મામલો? લીંબાયત વિસ્તારમાં મોહમ્મદ ફયાઝ મિર્ઝા નામના બિલ્ડરની એક કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે। આ સાઇટ પર મોહમ્મદ જમાલ સાદિક અંસારી નામનો વ્યક્તિ પહોંચ્યો હતો। પોલીસ તપાસ મુજબ આરોપી મોહમ્મદ સાદિક અંસારીએ બિલ્ડર ફયાઝ મિર્ઝા સમક્ષ પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી હતી, જે સંપૂર્ણપણે ખોટી હતી। ખોટી ઓળખ આપ્યા બાદ તેણે બિલ્ડરને ધમકી આપી હતી કે બાંધકામમાં ખામીઓ છે અને જો તેને ચાલુ રાખવું હોય તો 2 લાખની ખંડણી આપવી પડશે। જો ખંડણી નહીં આપવામાં આવે તો તે બાંધકામ તોડાવી નાખશે। આરોપીએ માત્ર ધમકી જ ન આપી હતી, પરંતુ બિલ્ડરનું ચાલી રહેલું બાંધકામ પણ તોડાવી પાડ્યું હતું। હપ્તે હપ્તે ખંડણી વસૂલવાની મોડસ ઓપરેન્ડી। બાંધકામ તોડાવ્યા બાદ આરોપી મોહમ્મદ જમાલ અંસારીએ ફરીથી બિલ્ડર્સનો સંપર્ક સાધ્યો અને બાંધકામ ફરી શરૂ કરી દેવાના બદલે 2 લાખની ખંડણી માંગી હતી। વારંવાર ધમકીઓ અને દબાણના કારણે કંટાળેલા બિલ્ડરે શરૂઆતમાં તેને તબક્કાવાર રકમ આપવાનું શરૂ કર્યું હતું। આરોપીએ આ બિલ્ડર પાસેથી પહેલાં 83,000 જેટલી રકમ પડાવી લીધી હતી અને આટલેથી ન અટકતા તેણે ફરીથી ગૂગલ પે મારફતે વધુ 15,000ની ખંડણી વસૂલી હતી। આમ પૂર્વ કોંગ્રેસ વોર્ડ પ્રમુખે બિલ્ડર પાસેથી હપ્તે હપ્તે મોટી રકમ પડાવી, જેના કારણે બિલ્ડર મોહમ્મદ ફયાઝ મિર્ઝા માનસિક ત્રાસથી અત્યંત કંટાળી ગયો હતો। આરોપીના વારંવાર ત્રાસ અને ખંડણીની માંગણીથી કંટાળીને બિલ્ડર મોહમ્મદ ફયાઝ મિર્ઝાએ આખરે હિંમત કરીને લીંબાયત પોલીસ મથકમાં સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી। બિલ્ડરની ફરિયાદના આધારે લીંબાયત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી મોહમ્મદ જમાલ સાદિક અંસારી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। પોલીસ તપાસમાં હકીકત સામે આવી છે કે આરોપી મોહમ્મદ જમાલ અંસારી ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષનો વોર્ડ પ્રમુખ રહી ચૂક્યો છે અને તેણે પોતાના અંગત ફાયદા માટે પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી હતી। એક જવાબદાર રાજકીય પદ પર રહેલા વ્યક્તિ દ્વારા આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવતા રાજકીય અને વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે। હાલમાં લીંબાયત પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે। લીંબાયત પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ફયાઝ મિર્ઝા એ પોતે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, એને એક ખંડણીની ફરિયાદ આપેલ છે, જે સંબંધે મોહમ્મદ જમાલ સાદિક અંસારી જે એની સાઇટ ઉપર આવી અને પોતે ગેરકાયદેસર બાંધકામ કરે છે અને પોતે પત્રકાર હોવાની ઓળખાણ આપી અને જે તે વખતે બળજબરીથી 83,000 રૂપિયા લઈ ગયેલ। એ સંબંધે શરૂઆતમાં 2 લાખ રૂપિયાની માગણી કરેલ। ત્યારબાદ ફરીવાર ધમકી આપી અને એની પાસેથી 15,000 રૂપિયા જીપે દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ। જે સંબંધે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ છે આરોપી છે એની ધરપકડ કરેલી છે। જે આ પત્રકાર હોવાનું કહે છે એ કોઈ પ્રેસ સાથે જોડાયેલું હોવાનું હાલ જણાઈ આવતું નથી। પોતે કલરની દુકાન ધરાવે છે, જે પણ બંધ થઈ ગયેલ છે, અને પોતે ભૂતકાળમાં કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હતો અને ચૂંટણી પણ લડેલો છે એવું હાલ તપાસમાં ખુલવા પામેલ છે।